टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપની સાથે હું છું ઝિંકલ। આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં। આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ગયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે। આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા। જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે પછી સંતાન સુખમાં કોઈ વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે। ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો આપ અમને પૂછી શકો છો। તમારે માત્ર તમારું નામ, જન્મ સ્થળ, જન્મ તારીખ, જન્મ સમય જણાવવાનો રહેશે। ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું। મહેશભાઈ, કાર્યક્રમમાં સ્વાગત છે। બિલકુલ, કોલ તો આવતા રહેશે, પરંતુ સૌથી પહેલાં ચર્ચા કરવી છે કે આવતીકાલે એક મહત્વનો જે દુર્લભ સંયોગ છે તે થઈ રહ્યો છે, જે શનિ જયંતિ છે સાથે જ અમાસનો જે સંયોગ થઈ રહ્યો છે। ઘણા બધા લોકોને ઘણી બધી સમસ્યાઓ હોય છે। આવતીકાલે એવા કયા ઉપાયો કરે કે જેનાથી તેમને લાભ થાય? જી, સન્નો દેવી રવિષ્ઠય આપો ભવંતુ પીતયે સંજો રવિશ્રવંતુ નઃ। જય ગણેશ દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર આવતીકાલે જે શનિ અમાસ છે, એ જે શનિ અમાસનો જે દુર્લભ સંયોગ છે, જે સંયોગ ઘણા વર્ષો બાદ આવી રહ્યો છે। કેમ કે કાલે શનિ જયંતિ એટલે શનિ મહારાજનો જન્મોત્સવ પણ છે અને શનિ જયંતિ પણ છે, તો એ વિષય ઉપર વાત કરીશું। જી જી મહારાજ, આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે, વેદાંશી। હલો વેદાંશી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હલો હેલો વેદાંશી, અમને આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? જન્મ તારીખ છે 15/4/2013, જન્મ સમય છે સાંજે 6:30 જી, અને જન્મ સ્થળ છે બાવળા, અમદાવાદ બાળવા। અમદાવાદ બાવળા? હા, અમદાવાદ। આપનો પ્રશ્ન જણાવશો? એટલે કે મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, તો સૌ પ્રથમ આપનું કન્યા લગ્ન, અને કન્યા લગ્નની અંદર કુંડળીની અંદર અત્યારે તો આપનું એજ્યુકેશન પણ અહીંયા સારું બતાવે છે। કેમ કે જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ દ્વાદશ ભાવની અંદર છે, જ્યારે કુંડળીની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ પણ સારો બની રહ્યો છે, ભાગ્યસ્થાનની અંદર શુક્ર મંગળની યુતિ પણ અહીંયા સારી બની રહે છે, પણ કુંડળીની અંદર એક સૂર્ય રાહુનો એક ગ્રહણ યોગ છે, જેના કારણે સૂર્ય રાહુનો ગ્રહણ, આમ તો સૂર્ય મહારાજ મેષ રાશિમાં ઉચ્ચના થતા હોય છે અને એ ચલિતની અંદર સૂર્ય મહારાજ નીકળી જતા હોય છે, પણ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર જ્યારે સૂર્ય હોય ત્યારે હંમેશા વ્યક્તિને આરોગ્યને લગતા પ્રશ્નો ઊભા કરે, જીવનની અંદર કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ આવ્યા કરે। તો આના માટે કરી સૂર્ય રાહુનો એક ગ્રહણ યોગ અને બુધ રાહુના કારણે હંમેશા ઘણીવાર સ્કિનના લગતા પ્રોબ્લેમો થતા હોય છે। તો આના માટે બુધ રાહુનું અને સૂર્ય રાહુનું એક નિવારણ કરો। એકંદરે જોવા જઈએ તો આપની કુંડળીની અંદર જ્યારે લગ્નેશ પણ અષ્ટમ સ્થાનની અંદર છે, એ પણ એક ખરાબ યોગ કહેવાય કે બાલારિષ્ટ યોગ કહી શકાય છે। જ્યારે પંચમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ એ કર્મભુવનની અંદર છે, તો કુંડળીની અંદર એકંદર તો આમ સારું છે, પણ થોડીક આરોગ્યતાના લગતો પ્રશ્નો આપના જીવનની અંદર છે ને બુધ રાહુના કારણે સ્કિનના લગતા પ્રોબ્લેમ છે। તો બુધ રાહુ માટે કરી અને બુધવારના દિવસે કોઈ પણ ગરીબોને જૂના કપડાં આપવાનું રાખો અને કાળી વસ્તુ જો દાન કરવાનું રાખશો અને ઓમ રીમ રાહવે નમઃ, રીમ રાહવે નમઃ આ મંત્રના જપ કરવાનું રાખો, તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે આરોગ્યના લગતા, અને એકંદરે આપનું વર્ષ સારું છે, આપનું જીવનની અંદર ભવિષ્યની અંદર આપણો ગ્રહો સારા છે, દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી, ભૂત ભવિષ્ય વર્તમાનની દરેક સ્થિતિ આપણી સારી છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આરોગ્યને લગતા થોડા પ્રશ્નો છે, એનું સમાધાન કરી લેજો। જય ગણેશ। બિલકુલ મહારાજ, આપણી સાથે હવે હર્ષદભાઈ જોડાઈ ગયા છે। હલો હર્ષદભાઈ। જન્મ તારીખ છે 22/7/2002,
જી, જન્મ સમય અને સ્થળ જણાવશો. હે આપનો જન્મ સમય અને સ્થળ જણાવશો. જન્મ સમય સવારે 9 વાગે અને સ્થળ છે ગઢડા. જી, આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન લગ્ન વિષયક છે. લગ્ન ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? જી જી જી. તો સૌ પ્રથમ સિંહ લગ્નની અંદર સપ્તમ સ્થાન, જે દાંપત્ય જીવનની સુખાકારી, સારું પત્નીની અથવા તો સારા પતિની પ્રાપ્તિ થાય એ માટેનો પ્રશ્ન. તો અહીંયા કુંડળીની અંદર સપ્તમ સ્થાન છે, એના અધિપતિ શનિ મહારાજ. અને શનિ મહારાજ જ્યારે રાહુ જોડે યુતિ કરે એટલે શનિ રાહુનો શ્રાપિત યોગ પણ બને છે. જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ જ્યારે દૂષિત હોય રાહુ જોડે, અને અમે શનિ તો હંમેશા કોઈ પણ કાર્યમાં વિલંબ કરાવરાવે છે, તો એ શનિ રાહુનો એક શ્રાપિત યોગનું નિવારણ કરવું યોગ્ય છે. બીજા નંબરની અંદર સૂર્યમંગળનો અંગારક યોગ પણ બની રહ્યો છે અને અર્ધ કાલસર્પ યોગ પણ બની રહ્યો છે. તો કુળની અંદર આ બધા ગ્રહોના કારણે જીવનની અંદર કોઈ પણ અહીંયા દાંપત્ય જીવનની વાત આવે તો કોઈ પણ વાત આવે તો અટકી જાય, કોઈ કારણોસર આગળ ન વધે, અને ઘણા બધા પ્રશ્નો બનતા હોય કે લગ્ન જીવન, સારી પત્ની અથવા આ બધાએ પ્રોબ્લેમો બનતા હોય. તો એના માટે કરી કાલસર્પ યોગ, સૂર્યમંગળનો અંગારક યોગ અને શનિ રાહુનો શ્રાપિત યોગનું જો નિવારણ કરવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે અને સારું પાત્ર મળશે. અત્યારના થોડોક સમય શાંતિ રાખવાની જરૂર છે. અત્યારે એવા કોઈ યોગો નથી. 2027ના ચોથા મહિના પછી લગ્નના યોગ પ્રબળ બની રહ્યા છે. એ સમય દરમિયાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ મહારાજ, આપણી સાથે કાજલ જોડાઈ ગયા છે. કાજલ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ 10/2/2001 છે. જન્મ સ્થળ અમદાવાદ અને જન્મ સમય રાત્રે 10:30 આસપાસ, 10 થી 10:30 ની વચ્ચે. જી, આપનો પ્રશ્ન જણાવશો. એ જ કે મારે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપરેશન ચાલુ છે એ, અને થોડું લગ્નને લગતું. લગ્નને લગતો અને એક્ઝામને લગતો બે પ્રશ્ન. હા જી. સૌ પ્રથમ તો અહીંયા કન્યા લગ્ન અને લગ્નની અંદર કન્યા લગ્નમાં ચંદ્ર મહારાજ એ બહુ સારું કહેવાય. પંચમ સ્થાનની અંદર વિદ્યાના સ્થાનની અંદર અહીંયા સૂર્ય મહારાજ છે. આમ તો કારકો ભાવના છે, પંચમ સ્થાનના અધિપતિ પણ સૂર્ય મહારાજ, પણ વિદ્યા અભ્યાસ માટે કુળની અંદર ગુરુ મહારાજ, એ ગુરુ મહારાજ આપણા અહીંયા ત્રિકોણ સ્થાન એટલે 1, 5 અને 9 એ ત્રિકોણનું સ્થાન છે. ત્રિકોણના સ્થાનની અંદર ગુરુ મહારાજ એ સારા કહેવાય, પણ શનિ જોડે છે. એટલે હંમેશા ગુરુ એજ્યુકેશન તો આપે છે, પણ શનિ મહારાજ ત્યાં ગુરુની જોડે છે. એટલે એના કારણે શું થાય કે એવું કે ફાઇનલ એક્ઝામ હોય ને ત્યારે 1-2% માટે કરીને કોઈ પણ કારણોસર અટકી જવાય. તો આના માટે શનિ અને ગુરુનું એક નિવારણ કરવું. દાંપત્ય જીવનમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે સપ્તમ સ્થાનની અંદર મીન રાશિ, અને મીન રાશિની અંદર શુક્ર મહારાજ, અને ત્યાં શુક્ર મહારાજ ઉચ્ચના છે. એટલે જ્યારે શુક્ર મહારાજ સપ્તમ સ્થાનની અંદર ઉચ્ચના હોય. બીજા નંબરની અંદર કુળની અંદર વિશેષ યોગ કયો બની રહ્યો છે કે જેને કહેવાય કે શુક્ર અને ગુરુનો પરિવર્તન યોગ છે. મીન રાશિની અંદર શુક્ર મહારાજ અને વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજ, એટલે સપ્તમ સ્થાનનો અને ભાગ્ય સ્થાનનો આ બંનેનો જ્યારે પરિવર્તન યોગ હોય એટલે જે બી પાત્ર મળે એ તમારા માટે સુખ ધર્મ એટલે કહેવાય કે એ ગર્ભ શ્રીમંત મળે અને સારું પાત્ર મળે કે જેના કારણે જીવનની અંદર કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. તમારા કરતું ચડિયાતું પાત્ર મળે. એટલે લગ્ન જીવનમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એજ્યુકેશન બાબતમાં અહીંયા શનિ ગુરુનું એક નિવારણ કરી લેવું યોગ્ય છે. અને શનિ માટે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જય ગણેશ. જી બિલકુલ મહારાજ, આપણી સાથે અનેક કોલર ભાવિન જોડાઈ ગયા છે. ભાવિન, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જણાવશો. 10/3/2011. જી જી 10/3/2011, જન્મ સમય બપોરે 1:35 અને જન્મ સ્થળ કલોલ. જી, આપનો પ્રશ્ન જણાવશો. હા, બેબીએ 10મું પાસ કરી લીધું છે, કોમર્સમાં એડમિશન લીધું છે. તો એને એમાં કેવું રહેશે, અને એનો સ્વભાવ એ બહુ જિદ્દી અને ગુસ્સેલ છે, તો એને આગળ એના ભવિષ્યમાં કેવું રહેશે? જી. સૌ પ્રથમ અહીંયા મિથુન લગ્ન, અને મિથુન લગ્નની અંદર કેતુ મહારાજ દેહભુવનની અંદર મેષ રાશિ જાતકની પંચમ સ્થાનના અધિપતિ, વિદ્યાના અધિપતિ ગ્રહ છે શુક્ર મહારાજ, અને શુક્ર મહારાજ એ અષ્ટમ સ્થાનની અંદર છે.
કુંડળીની અંદર સૂર્યમંગળનો અંગારક યોગ છે એટલે એના કારણે એજ્યુકેશન સારું આપે. પણ જ્યારે પંચમ સ્થાનના અધિપતિ શુક્ર અષ્ટમ સ્થાનની અંદર હોય એટલે હંમેશા વ્યક્તિ કન્ફ્યુઝન રહે, કઈ લાઈન પકડી, શું આગળ વધવું. એના માટે કરી અને અહીંયા બુધ અને ગુરુનો પણ એક યોગ સંયોગ. આમ તો ગુરુ મહારાજ સ્વગૃહી છે પણ બુધ સાથે છે અને બુધ ત્યાં મીન રાશિની અંદર નીચના છે. એટલે બુધ જ્યારે નીચના હોય ત્યારે વ્યક્તિને વધારે પડતો ઓવર કોન્ફિડન્સ આપે અને જ્યારે વધારે પડતો ઓવર કોન્ફિડન્સ હોય એના કારણે વ્યક્તિ ઘણીવાર ક્યાંક પાછો પડવાનું હોય અથવા તો ધાર્યા કામ ના થાય અથવા તો જે જુએ એ પ્રમાણે રિઝલ્ટ ન મળે. આવા બધા પ્રશ્નો બનતા હોય છે. બીજા નંબરમાં તમે જે વાત કરી ગુસ્સો રહે, તો ગુસ્સો તો રહેવાનો જ. કેમ કે મેષ રાશિ છે અને મેષ રાશિ એટલે અગ્નિ તત્વની રાશિ. અગ્નિ તત્વની રાશિ હોય એટલે હંમેશા તામસ પ્રકૃતિ આપે. તો આના માટે કરી અને એક ચંદ્રનું મોતી ધારણ કરો અથવા તો ચંદ્રની કે રિંગ પહેરાઈ લેવું. અને બુધ નીચનો છે, બુધ માટે દર બુધવાર કરવાનું કહો બેબીને અને મગ ખાઈને બુધવાર કરે અને બુધ મહારાજ માટે ભગવાન નારાયણની પૂજા કરો. કેમ કે બુધના અધિપતિદેવ ભગવાન વિષ્ણુ છે. ઓમ નમો ભગવતે વાસુદેવ અથવા તો રીમ વિષ્ણવે નમઃ આ મંત્રના જપ કરવામાં આવે અને ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે ને તો સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે. જી બિલકુલ. આપણી સાથે અનેક કોલર જાગૃતિ જોડાઈ ગયા છે. જાગૃતિ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારા ભાઈ વિશે છે. જી આપણે 26/10/87. જી 26/10/87. જી સમય બપોરે છે પણ ટાઈમ નથી ખબર અને રાજકોટ. જી આપનો પ્રશ્ન જણાવશો. હા, લગ્ન માટે અને મેરેજ માટે છે અને ક્યારે મળશે ને કેવું મળશે. જી હવે કુંડળીની અંદર જોઈ તો ન શકાય કેમ કે સમય નથી એટલે આપણે સમયના આધારે હાલતો એક પ્રશ્ન કુંડળી અહીંયા મૂકીએ છીએ. તો પ્રશ્ન કુંડળીના આધારે અહીંયા દાંપત્ય જીવનની અંદર અત્યારે સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિ અને સ્વામી ચંદ્ર મહારાજ અને ચંદ્ર મહારાજ જ્યારે કુંડળીની અંદર જ્યારે દૂષિત થતા હોય અને ગુરુ મહારાજ અહીંયા કુંડળીની અંદર પ્રશ્ન કુંડળીમાં મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ છે એટલે લગ્ન બાબતમાં પ્રશ્નો ઊભા થાય છે. એક પિતૃદોષ અહીંયા બતાવી રહ્યો છે. બીજા નંબરમાં કુળદેવી દોષ પણ છે જેના કારણે કોઈ પણ કાર્યની અંદર સફળતાને નથી મળતી, આગળ વાત આવીને અટકી જાય છે. તો એક પિતૃદોષનું જો નિવારણ કરવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. અને જો અત્યારે હાલ કંઈ ન થઈ શકે તો આવતીકાલે શનિ અમાસ છે, તો આવતીકાલે અમાસ છે તો અમાસના દિવસે પિતૃઓનો એક પાણીયારે દીવો કરવાનું રાખો અને ત્યાં સંકલ્પ કરો કે કોઈ પણ જે પિતૃઓની બાધા છે એમાંથી અમે બધાએ મુક્તિ કરીશું. બની શકે તો એમની જ્યારે અમારા દીકરાનું આનું સારું ક્યાંક જગ્યાએ લગ્નની વાત આગળ ચાલશે અથવા તો લગ્નની વાત થઈ જશે ફાઇનલ, તો આના માટે જે પિતૃઓનું નિવારણ હશે અમે બધું પરિવાર સાથે કરીશું લગ્ન પછી. તો એવો એક સંકલ્પ કરી અને કાલે પાણીયારે દીવો ચાલુ કરી દો તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. મને વિશ્વાસ છે કે આવતા વર્ષે આ ભાઈના લગ્નના યોગ બની જશે. જય ગણેશ. બિલકુલ મહારાજ. આપણી સાથે અનેક કોલર પ્રફુલભાઈ જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો જી આ છોકરા વિશે પૂછવું છે. જી 19/9/1991. જી હા, રાતના 9 વાગે. જન્મ સ્થળ, અંજાર. આપનો પ્રશ્ન જણાવશો. એનો ભવિષ્ય કેવો છે? ભવિષ્ય કેવું છે? જી તો કુંડળીની અંદર મેષ લગ્ન અને મેષ લગ્નની કુંડળીની અંદર મકર રાશિ અને મકર રાશિની અંદર કર્મભુવનની અંદર શનિ અને ચંદ્રનો વિષય. આમ તો કેન્દ્ર સ્થાનની અંદર શનિ મહારાજ સ્વગૃહ હોય એટલે શશ યોગ બની રહ્યો છે. એટલે જે પંચ મહાપુરુષનો એક યોગ છે જેને રાજયોગ કહી શકાય એવો યોગ બની રહ્યો છે. પંચમ સ્થાનની અંદર બુધ ગુરુની યુતિ પણ સારી છે. સૂર્યમંગળની યુતિ પણ અહીંયા સારી બતાવી રહી છે. કુંડળીની અંદર ભાગ્યસ્થાનના માલિક ગુરુ મહારાજ પણ કુંડળીની અંદર અહીંયા જ્યારે પંચમ સ્થાન એટલે એવું કહેવું કે 1, 5 અને 9 જ્યારે એનો સંબંધ થતો હોય ત્યારે વ્યક્તિને હંમેશા એક રાજયોગવાળી કુંડલી કહેવાય છે. અને આના જન્મ પછી પિતાનો પણ સારો ભાગ્યોદય થયો હોય. આ એકંદરે કુંડલી આ દીકરાની બહુ સારી છે જેના કારણે કોઈ પણ પ્રકારનો કુંડલીમાં એવો ખરાબ યોગ નથી કે ખરાબ દોષ નથી કે જેના કારણે એના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે. એક જ તમે પિતા તરીકે ફરજ નહીં આને સારું એજ્યુકેશન આપશો ને તો આ છોકરો સારો ટોપ ઉપર પહોંચશે અને સારો આઈઆઈટી અધિકારી ઓફિસર બની શકશે. જી
બિલકુલ, આપણી સાથે અન્ય એક કોલર ભરતભાઈ જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો हेलो मैडम, જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. तो भरत से मेरे लड़की से बात करना चाहता हूँ मैडम. જી मेरा लड़की से शादी नहीं हो रही मैडम. જી उसका विपुल नाम है. ठीक है, जन बात करें. हेलो मैडम. आपकी डेट ऑफ बर्थ बताइए. हेलो. હેલો हेलो હા બોલો. जी, आपकी जन्म तारीख बताइए. લડકી 2003 7મો મહિનો 27 તારીખ. जी, जन्म समय, जन्म स्थળ. જન્મસ્થળ ધનોલી. જન્મ ટાઈમ 4:30. સવારે સાંજે. सुबह की शाम को. जन्म समय સવારે કે સાંજે? ના સવારમાં. સવારે. હા. હવે આપનો પ્રશ્ન જણાવશો. મારા છોકરાની હગાઈ નહીં થતી લગ્નનો. જી, તો જન્મ કુંડળીની અંદર વિવાહનો પ્રશ્ન છે. તો વિવાહના પ્રશ્નની અંદર આ જાતકનું સૌપ્રથમ મિથુન લગ્ન, અને મિથુન લગ્નની અંદર શનિ અને ચંદ્રનો વિષયોગ. શનિ મહારાજની દ્રષ્ટિ, હાલ જે પ્રથમ આપણે જે શનિ મહારાજ વિશે જે વાત કરતા, તો શનિ મહારાજની 3 દ્રષ્ટિ હોય, ત્રિપાદ દ્રષ્ટિ. સૌપ્રથમ શનિ મહારાજની 3જી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ અને જ્યારે 10મી દ્રષ્ટિ. તો અહીંયા શનિ મહારાજની સપ્તમ સ્થાનની અંદર 7મી દ્રષ્ટિ પડે, એના કારણે પણ વિલંબ થાય છે. જ્યારે સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ, એ ગુરુ મહારાજ પણ ધન ભુવનની અંદર, એટલે કે પોતાના રાશિથી અષ્ટમ સ્થાનની અંદર હોય, એટલે પણ વિવાહની અંદર વિલંબ થાય. નવમાસ કુંડળીની અંદર પણ જ્યારે સપ્તમ સ્થાનની અંદર સૂર્ય અને મંગળનો અંગારક યોગ બની રહ્યો છે, શનિ રાહુનો શ્રાપિત યોગ છે, તો આ બધાયના કારણે આ વિવાહની અંદર વિલંબ થાય છે. તો એના માટે એક અર્ક વિવાહ નામની પૂજા કરાવી, શનિચંદ્રોનો વિષ યોગનું નિવારણ કરવામાં આવે, અને વિષ યોગના માટે કરીને ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે. ભગવાન શિવજીને જળ અને દૂધથી જો અભિષેક કરવામાં આવે, અને ભગવાનને દર સોમવારના દિવસે શેરડીના રસથી અભિષેક કરશો ને, તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે ને સારું પાત્ર મળશે. અત્યારે કુંડળીની અંદર આમ તો યોગો ચાલી જ રહ્યા છે, કેમ કે મિથુન રાશિ છે, અને મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ છે. યોગો અત્યારે ચાલી જ રહ્યા છે. ભગવાનની કૃપા થશે તો 8મા મહિના 2027ના એના પછી વિવાહ થઈ જશે. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે અન્ય એક કોલર હાર્દિક જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હાર્દિક પ્રજાપતિ નામ છે, જન્મ તારીખ 6/6/1992 છે અને જન્મ સ્થળ અમદાવાદ છે અને સવારે 6 વાગે. ફરી તારીખ બોલજો. 6/6/1992 સવારે 6 વાગે અને અમદાવાદ. આપનો પ્રશ્ન જણાવશો. હા, મારા લગ્ન થયા નથી અને મતલબ કે સગાઈ જેવું થાય છે અને પછી કેન્સલ થઈ જાય છે. જી, તો વાત આવે છે. જી જી તો હવે કુંડળીની અંદર સૌપ્રથમ મેષ લગ્ન અને સપ્તમ સ્થાનના અધિપતિ શુક્ર મહારાજ, અને વિવાહના કારકગ્રહ પણ શુક્ર મહારાજ છે. અને એ શુક્ર મહારાજ જ્યારે કુંડળીની અંદર પોતાની દરેક એક કહેવાય છે કે કુંડળીની અંદર પુરુષ માટે શુક્ર કારકગ્રહ છે વિવાહ માટે, અને સ્ત્રી માટે ગુરુ કારક છે. જ્યારે એક તો કારકગ્રહ પણ શુક્ર મહારાજ પોતાની રાશિથી અષ્ટમ સ્થાનની અંદર અને મારક સ્થાનની અંદર છે, અને બીજા નંબરમાં શુક્ર મહારાજ સૂર્ય જોડે અસ્તના પણ બની રહ્યા છે, એના કારણે કે વિલંબ થાય છે. તો આના માટે સૂર્ય શુક્ર બંને શુક્ર અસ્તના છે. શુક્ર માટે દેવીની ઉપાસના કરવામાં આવે, અર્ક વિવાહ નામની જો એક પૂજા કરવામાં આવે, તો અત્યારના પ્રમાણે કુંડળીની અંદર દશા અહીંયા સૂર્યની દશા ચાલી રહી છે. સૂર્યની અંદર રાહુની દશા 1/11/2026 પછીના આપના વિવાહના યોગ બની રહ્યા છે, એ સમય દરમિયાન થઈ જશે. તો એકવાર આ શુક્ર મહારાજનું નિવારણ કરો, અને શુક્ર માટે નિવારણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, અથવા તો રીમ દુર્ગાય નમઃ, રીમ દુર્ગાય નમઃ, અથવા તો તમારા કુળદેવી જે હોય એના જો બીજ મંત્રના જો જપ કરવામાં આવે ને, તો પણ આપને આ સારું પાત્ર મળી જશે. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે અન્ય એક કોલર રશ્મિકાંત જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. અચ્છા બેન, મારો પ્રશ્ન મારા બાબા માટે છે. જી. મારા બાબાનો બર્થ કચ્છમાં થયો છે, માંડવીમાં. જી.
અને એ 7:10 જન્મ્યો હતો અને તારીખ હતી 20 ઓક્ટોબર 1998. જી. જન્મ સમય 7:10 સવારે. હા. જી. અને જન્મ સ્થળ જણાવશો. માંડવી કચ્છ. માંડવી. પ્રશ્ન ફરી બોલો. માંડવી. માંડવી કચ્છ. જી. પ્રશ્ન ફરી બોલો. આપનો પ્રશ્ન ફરીથી જણાવશો. અચ્છા, મારો પ્રશ્ન એ હતો કે બાબાની પ્રગતિ માટે શું છે બેન? તકલીફ ઘણી પડે છે એને. જી. પ્રગતિ. જી જી. હા. તો અહીંયા કુંડળીની અંદર સૌ પ્રથમ તુલા લગ્ન, અને તુલા લગ્નની અંદર શુક્ર મહારાજ સ્વગૃહી. હંમેશા તુલા લગ્નમાં શુક્ર મહારાજ સ્વગૃહી પણ સાથે સૂર્ય પણ છે, એટલે સૂર્ય મહારાજ તુલા રાશિની અંદર નીચના બને છે. પંચમ સ્થાનની અંદર ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ છે. મંગળ રાહુનો અંગારક યોગ છે. આ મંગળ રાહુનો અંગારક યોગ હોય, કુંડળીની અંદર ગુરુ કેતુનો ચાંડાલ યોગ હોય, લાભ સ્થાનની અંદર જ્યારે અંગારક યોગ બનતો હોય અને દેહ ભુવનની અંદર સૂર્ય મહારાજ, એક તો પ્રશ્ન આરોગ્યના વધાર બને. કેમ કે જ્યારે અહીંયા દેહભુવનની અંદર એટલે લગ્નમાં પણ શુક્ર નીચનો, પંચમ સ્થાનની અંદર પણ ચાંડાલ યોગ, એ મંગળ રાહુનો અંગારક યોગ, અને જીવનની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ પણ બુધ મહારાજ અહીંયા લગ્નની અંદર છે, પણ શનિની ત્યાં દ્રષ્ટિ પણ પડે. સપ્તમ સ્થાનની અંદર મેષ રાશિમાં શનિ મહારાજ નીચના થાય છે. એટલે આના કારણે કોઈ જગ્યાએ પ્રગતિ ના થાય, ધંધાની અંદર દરેક બાબતમાં નિષ્ફળતા જ મળે. કોઈ પણ કાર્ય કરવા જાય તો એની અંદર વ્યક્તિને 6 મહિના, 8 મહિના, 9 મહિના, 12 મહિના ચાલે, એના પાસે કોઈ પણ કારણોસર ધંધો ભાગી જાય. વ્યક્તિ પંચમ સ્થાનની અંદર જ્યારે એના સ્વામી શનિ મહારાજ જ્યારે નીચના છે, કુંભ રાશિ, એટલે વ્યક્તિ શેર બજારની અંદર આવી જગ્યાએ ન જાય, એનું થોડું ધ્યાન રાખજો. જુગારની અંદર કે આવા કોઈ લત ખરાબમાં ના જાય, એટલું થોડુંક ધ્યાન રાખજો. અને મંગળ રાહુનો અંગારક યોગ છે, તો એના આરોગ્યના પણ પ્રશ્નો ન બને. તો આના માટે મંગળ રાહુનો અંગારક યોગ, ગુરુ કેતુનો ચાંડાલ યોગ, અને સૂર્ય જ્યારે નીચના હોય તો રોજ સવારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, સૂર્ય નમસ્કાર કરવાના, અને ભગવાન સૂર્યની ઉપાસના કરવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે અને સારી પ્રગતિ થશે. જય ગણેશ. જી મહારાજ, આપણી સાથે અન્ય કોલર ભદ્રાબેન જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. દીકરા માટે પૂછ્યું છે. જી. મારા દીકરાનું નામ દર્શક બારોટ છે. જી. એની જન્મ તારીખ 25/9/91. જન્મ સમય? જન્મ સમય વહેલા 5 વાગે, 5:30. અને જન્મ સ્થળ? ચણિયાળા. ક્યાં આવ્યું? ચણિયાળા, ઘોઘા તાલુકો, ગોધરા જિલ્લો. જી. આપનો પ્રશ્ન જણાવશો. બેન ઈ બહુ ભોળો પડે છે અને એના ઘરે એક 8 વર્ષની દીકરી છે, તે પછી કઈ સંતાન નથી. જી. ફરી પ્રશ્ન બોલજો. અરે એના ઈ બહુ આમ હાવ હૃદયનો ભોળો છે અને 8 વર્ષની દીકરી છે, તે પછી કઈ સંતાન નથી, અને કોઈની ગમે એની વાતમાં આવી જાય કે વાત કરે ને કોઈ એમાં. જી જી જી. હવે સંતાન બાબતનો પ્રશ્ન હોય તો કોઈ પણ સંતાન બાબતમાં પતિ પત્નીની બંનેની કુંડળી હોય તો આગળ આપણે વિચારી શકાય કે જાતકને પુત્ર સંતાનના યોગ ક્યારે બને છે. તો એવું હોય તો મને પર્સનલ રીતે કોલ કરજો. બીજા નંબરમાં એ ભોળો છે તો એ પ્રથમ તો સિંહ લગ્ન, અને સિંહ લગ્નની અંદર ગુરુ મહારાજ, એટલે સિંહ લગ્નમાં ગુરુ મહારાજ હોય ત્યારે હંમેશા વ્યક્તિ કેવો હોય, ભોળો એટલે ધાર્મિક વૃત્તિનો હોય. અને બીજા સ્થાનની અંદર સૂર્ય, મંગળ, બુધ જેવા પડ્યા છે, અને અહીંયા ચંદ્ર અષ્ટમ સ્થાનની અંદર છે. અષ્ટમ સ્થાનની અંદર ચંદ્ર હોય ને એટલે થોડીક માનસિક વિકૃતિ પણ ખરાબ આપે. તો આના માટે કરી અને શનિની પાસે ત્રીજી દ્રષ્ટિ પણ પડે છે ચંદ્ર ઉપર, એટલે શનિ ચંદ્રનો વિષયોગ પણ બને છે. પંચમ સ્થાનની અંદર રાહુ છે, એટલે રાહુ ત્યાં ધન રાશિની અંદર નીચના છે, તો એ પિતૃદોષ પણ બને છે. આના કારણે વ્યક્તિના જીવનની અંદર દરેક આ બધી સમસ્યાઓ આવે છે, અને કોઈ પણ કાર્યની અંદર સફળતા મળતી નથી, અને લોકોના વાતોમાં આવી અને ગમે તે કાર્ય કરે છે. એનું એક જ કારક છે, જે ચંદ્ર છે મનનો કારક છે. જ્યારે ચંદ્ર મહારાજ અષ્ટમ સ્થાનની અંદર અને શનિની દ્રષ્ટિ પડે, અત્યારે પણ ગોચરની અંદર પણ શનિ મહારાજ મીન રાશિની અંદર અષ્ટમ સ્થાનની અંદર ચાલી રહ્યા છે. એટલે છેલ્લા 1.5 વર્ષથી વધારે પડતો આ પ્રશ્ન છે, કોઈ પણ કાર્યની અંદર સફળતા મળતી નથી. તો આ શનિ મહારાજનું એક નિવારણ કરવાનું, અને સૂર્યમંગળનો અંગારક યોગનું નિવારણ કરશો તો આ જે પ્રગતિ બાબતમાં જે સમસ્યાઓ છે બધી સોલ્વ થઈ જશે. જય ગણેશ. જી. આપણી સાથે અનેક કોલર સ્મિતાબેન જોડાઈ ગયા છે. સ્મિતાબેન, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હલો. જી. હા, મારે બાબા વિશે પૂછવાનું છે. જી. એનું નામ દેવાશીષ પ્રહલાદ પટેલ છે. એનો જન્મ તારીખ 16/9/2006, સુરત. જી જી. એનો પ્રશ્ન એવો હતો કે
એને હવે 12 સાયન્સ કર્યું છે તો આગળ કોલેજ કેવી મળશે અને એનું કેરિયર કેવું રહેશે ને મેકેનિક લેવું છે એને. એના માટે થોડો સમય આપી દો. જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. સુરત, કડોદરા. સમય જન્મ સમય 6:30 નો સવારે. હા. જી, હવે પ્રશ્ન બોલો. એને હમણાં 12 સાયન્સ કમ્પ્લીટ કર્યું છે ને એને મેકેનિક લેવું છે તો આગળ લાઈન કેવી જશે? જી. તો સૌ પ્રથમ કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર સૂર્ય, મંગળ, ચંદ્ર, બુધ અને ગુરુ 4 ગ્રહોની અહીંયા યુતિ, 5 ગ્રહોની યુતિ બતાવી રહી છે. એટલે 5 ગ્રહોની યુતિઓ એટલે સૂર્ય મંગળ જો લગ્ન એટલે એના માટે જે લાઈન લીધી એના માટે બેસ્ટ છે અને એની અંદર એ સારી પ્રગતિ કરશે. કેમ કે આનું માઇન્ડ જ એકદમ ટેકનિકલ માઇન્ડનો છોકરો છે. બીજા નંબરની અંદર એનો શુક્ર મહારાજ પણ અહીંયા દ્વાદશ ભાવની અંદર છે, શનિ મહારાજ લાભસ્થાનની અંદર છે. એટલે એની અંદર જે અત્યારે એને એન્જિનિયર લાઈન લીધી એની અંદર એ સારી પ્રગતિ કરશે. કેમ કે જ્યારે સૂર્ય અને મંગળ અને ચંદ્ર અને બુધ આ 4 ગ્રહો એન્જિનિયર લાઈન માટે બેસ્ટ ગ્રહો છે ને, એ 4 ગ્રહો છે ને એ 4 ગ્રહો લગ્નની અંદર છે. એટલે આમાં સારી સફળતા મળશે. કુંડલીમાં એવા કોઈ ખરાબ દોષ નથી કે જેના કારણે જીવનની અંદર કોઈ સમસ્યા આવે. જય ગણેશ. બિલકુલ મહારાજ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને તેમની સમસ્યાનું નિવારણ આપ્યું તે બદલ આપનો આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થઈ શક્યો હોય તો દુઃખ ન લગાડશો. આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો. તમારું જન્મ સ્થળ, જન્મ સમય, જન્મ તારીખ તૈયાર રાખજો અને ફરીથી મળીશું એક નવી આશા અને નવી રજૂઆત સાથે. મળીએ આગામી એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.